ઝાલાવાડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ। રાણાગઢ ગામે ભાજપની જાહેર સભામાં નળકાંઠાના 30મી વધુ આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો। ઝાલાવાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામતો જાય છે। નળકાંઠા અને ભાલપંથક વિસ્તારમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લાની રાણાગઢ ગામે જિલ્લા પંચાયત ઉમેદવારની જાહેર સભામાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા પીકે પરમારની અધ્યક્ષતામાં નળકાંઠાના 30મી વધુ આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડીને કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કરતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો હતો। અહેવાલ સંજય પોપટ। ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી અને નગરપાલિકાની સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સારું વાતાવરણ છે। મને આજે કહેતા ગૌરવ અને આનંદ થાય કે કોંગ્રેસ તો હાવ પતી ગઈ છે, એમને ઉમેદવાર મળતા નથી અને કારણ વગરના આક્ષેપ ભાજપ ઉપર નાખે છે, કારણ કે ક્યાંય લીંબડી સુધી, અમારા મંડળ સુધી એમને કોઈ કાર્યકર્તા મળતો નથી। અને એટલા માટે આજે મને કહેવાનું મન થાય કે ગુજરાતભરમાં 720 બિનહરીફ થયા છે, એ એમના પાપે એમને કોઈ ઉમેદવાર નથી મળ્યા। ખોટા ભાજપ ઉપર એ આક્ષેપ કરે છે। હું છેલ્લા 5-6 દિવસથી આજે 5મી જિલ્લા પંચાયત સીટનો મેં રાઉન્ડ માર્યો તો પબ્લિકનો એટલો બધો ઉત્સાહ છે। દરેક સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને અમારું વાતાવરણમાં 11 સીટ આવે તો એમાં નવાઈ નહીં પામતા। ગયા વખતે 11માંથી 7 આવી હતી, 3 અમે નહોતા જીતા સાયલા વિસ્તારમાં। આજે સાયલા, લીંબડી, ચુડા મારી 61 વિધાનસભામાં તાલુકા પંચાયતની બધી સીટો જીતવાના છે અને 11 ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતો જીતવાના છે। આજે સિયાણી ગામે હું સમસ્ત ગામને અત્યારે અમે ગામમાં આવ્યા, અમારું સ્વાગત ભવ્ય કર્યું અને આખા ગામે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે। સરગસ મારા પિતાજી હતા ત્યારે પણ આ સિયાણી ગામ અમારી સાથે રહ્યું છે। મને જેટલા મત મળ્યા છે એટલા મતની લીડ બંને ઉમેદવારો મારા મીનાક્ષીબેન છે, ભગીરથસિંહ ઝાલા મારા ગામના છે, એ પણ કામ કરતા કાર્યકર્તા છે અને સૌ કાર્યકર્તાના કારણે જંગી લીડ અમને મળવાની છે અને વાતાવરણ ખૂબ સારું છે, એટલું હું ભારતીય જનતા પાર્ટી વતી કહું છું।